સુરતમાં આવેલું એક એવું પ્રાચીન મંદિર જે જહાંગીરપુરામાં આવેલું છે તે રામમઠી તરીકે ઓળખાય છે અને રામદેવ પીરના દર્શન થાય છે. હાલો ફેમિલી, કેમ છો બધા? મજામાં જઈએ તો આપણે પહોંચી ગયા છીએ રામમઠી. આપણે રામદેવ પીરના દર્શન કરવાના છે. તમને દર્શન કરાવી તો વિડીયો બન્યા રહેજો, મજા આવશે. ને આજે રામદેવ પીરના દર્શન કરવા જઈએ. ચાલો આપણે જઈએ હવે રામદેવ પીરના દર્શન કરવા. જ્યાં આપણે અંદર જ આવતા ગણપતિ બાપાના, હનુમાન દાદાના, જલારામના દર્શન થાય છે. બાપુ ગણપતિ બાપાના દર્શન થાય છે અહીંયા. ને ગણપતિના દર્શન કરીએ તો ગેલી હનુમાનજી મહારાજના દર્શન થાય. તો આપણે ગેલી હનુમાનજી મહારાજના દર્શન કરી લઈ. જય હનુમાન દાદા. સાથે સાથે રાધા કૃષ્ણ, જલારામ ને રામ દરબાર તો દર્શન કરી લઈ સાથે સાથે. જય જલારામ. આગળ જતા સૂર્યનારાયણ ભગવાનના દર્શન થાય છે. તો સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરી લઈ સાથે સાથે. સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરી લીધા સાથે સાથે ને સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરીને સામે જ તાપી માતા છે. તો તાપી માતાના દર્શન કરીએ આપણે. ને બાજુમાં સૂર્યપુત્ર શનિદેવ, તો શનિદેવના દર્શન કરી લેવાના છે આપણે. તાપી માતાના દર્શન કરીને બાજુમાં સૂર્યપુત્ર શનિદેવ છે. તો શનિદેવના આપણે દર્શન કરીએ. સૂર્યપુત્ર શનિદેવ. તો હવે છે ને આપણે જઈએ હવે દર્શન કરવા માટે રામદેવ પીરના. તો હનુમાન દાદાના દર્શન કરીને તો જઈએ હવે આપણે રામદેવ પીરના દર્શન કરવા માટે. જય રામદેવ પીર. રામમઠીની જગ્યામાં એક ગૌશાળા પણ આવેલી છે. તે બહુ મોટી છે ગૌશાળા. તો અહીંયા ગીર ગાય પણ છે. અહીંયા જઈએ હવે આપણે આગળ દર્શન કરવા માટે. આપણે ફાઇનલી રામમઠીની જગ્યામાં પહોંચી ગયા છીએ. રામદેવ પીરનું મંદિર છે અહીંયા અંદર. તો જઈએ હવે આપણે રામદેવ પીરના દર્શન કરવા માટે. પરમ પૂજ્ય સદગુરુ શ્રી લાલ બાપાની રામમઠી. આપણે રામદેવ પીરના મંદિરમાં અંદર જતા તો રામદેવ પીરની ધજાના દર્શન થાય છે. તો આપણે રામદેવ પીરના ધજાના દર્શન કરી લઈને પછી જઈએ આપણે રામદેવ પીરના દર્શન કરવા માટે. તો આપણે અહીંયા અંદર જવું પડશે હવે આપણે. તો આપણે જઈએ હવે રામદેવ પીરના દર્શન કરવા માટે. અખંડ રામમઠીમાં સનકી અખંડ રામધૂન. તો અહીંયા રામધૂન અખંડ ચાલુ જ રહે ને. તો જઈએ ચાલો હવે આપણે અંદર દર્શન કરવા માટે રામદેવ પીરના મંદિરમાં. અંદર ગળતા જ આપણે નાગેશ્વરી માતાના દર્શન થાય છે. નાગેશ્વરી માતાના દર્શન કરીને જરીક આગળ જઈએ ને તો અખિલ રામાનંદી સાધુ આપણે દર્શન થાય છે. તો દર્શન કરીને જવાનું છે આપણે સામે રામદેવ પીરના દર્શન કરવા માટે. તો ચાલો હવે આપને કોમેન્ટમાં લખી નાખજો જય રામદેવ પીર. તો ચાલો જઈએ આપણે રામદેવ પીરના દર્શન કરવા માટે. ફાઇનલી આપણે રામદેવ પીરના દર્શન થઈ ગયા છે અને તમને આપણે દર્શન કરાવી દઈએ રામદેવ પીરના. તો કોમેન્ટમાં લખી નાખજો જય રામદેવ પીર. રામમઠી એ અખંડ ધૂન છે ને ચાલુ જ રોય. ગમે ત્યારે તમે આવો દર્શન કરવા માટે તો અખંડ ધૂન ચાલુ જ રાખે ત્યાં. તો આપણે છે ને અહીંયા રામમઠીની પાછળ છે ને જુનાગઢના ડુંગરની આપણે એક થોડીક નાની એવી આપણે ઓલી બનાવેલી છે અને અંદર જવા દે છે. પણ આજ બંધ છે કેમ કે વરસાદના કારણે થોડુંક બંધ રાખેલું છે. નહીતર અહીંયા જુનાગઢની જેવું તે બધું સેમ ટુ સેમ બનાવેલું છે. એટલે આપણે 10 રૂપિયા લઈને આપણે અંદર દર્શન કરવા માટે લઈ જવા દેતા હતા. ને અહીં બાજુમાં ભવનાથ મહાદેવ છે. તો ભવનાથ મહાદેવના દર્શન કરી લેવાની સાથે સાથે ને અહીંયા ભોજનાલય છે. તો બપોરના ટાઈમે ભોજન અહીંયા આપે છે પ્રસાદીમાં રામદેવ પીર. આપણે સુવિધા અહીંયા બહુ મસ્ત છે રામમઠીમાં. ને આમ બહુ મોટી જગ્યા છે ને આમ શાંતિ મળે અહીંયા દર્શન કરવા માટે આવીને આપણે તો રામમઠીમાં. એકવાર મુલાકાત લેજો આપણે દર્શન કરવાના. સુરતનું મિની ગિરનાર તરીકે ઓળખાતું રામમઠી. તો અહીંયા મિની ગિરનાર આપણે આને કહેવાય છે. રામમઠી આવેલું છે મિની ગિરનાર. આપણે રામદેવ પીરના દર્શન કરીને વી આવ્યા છીએ. તો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર અને ફોલો કરી દેજો. આજના માટે એટલું જ. કોમેન્ટમાં લખી નાખજો જય રામદેવ પીર.